જોઈ રહ્યા છો ફાસ્ટ ટ્રેક ન્યૂઝ। સ્વાગત છે આપનું દરરોજ સમાચાર તેમજ જાણવા જેવું તમને હંમેશા મળતું રહે એ માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં ઘંટડી બટન જરૂર દબાવો। બેગપર ગામથી ગાંધીધામ તરફ, ગાંધીધામ ગળપાદર। હવે આ કેનાલનો રસ્તો જો ગાડી વરે છે। આ રસ્તો બિલકુલ ઓછો હતો અહીં। આજે મોટી ગાડીઓ વાળે તોડી નાખેલો છે। કેનાલ પરથી ગાડીઓ આવી સતત લાઈનો આવે છે, જોઈ શકો છો કેનાલ પર। આ રસ્તો તોડી મોટો કરી નાખે। અહીંથી મોટી ગાડીઓ કરે છે। આ એ જ જગ્યા હતી જ્યાંથી ફોર વ્હીલ ગાડી, આની ફોર વ્હીલ ગાડી મુશ્કેલથી નીકળતી હતી। આ લોકોએ સાઈડમાં તોડી નાખી અને મોટા હેવી વ્હીકલો સતત અવર જવર કરી રહ્યા, જોઈ શકો છો। અંજાર ગળપાદર થઈને રોડ આવે છે। હવે અહીંથી બધા અંદર લોડ હેવી વ્હીકલો જોઈ શકો છો, મોટા મોટા ડમ્પરો, ટેલરો કેટલું ઉડાડતું જાય છે। આ રસ્તાની હાલત જોઈ શકો છો આપ, રસ્તાની હાલત જોઈ લો આપ। ચાલુ છે ગાડીઓ। આ સામે જતો અંજારથી આ મેઘપરનો બ્રિજ, મેઘપર પુલ, આ કેનાલ, આ ગાંધીધામ ગળપાદર ગાંધીધામ ગયો આ રસ્તો। ફોર વ્હીલ ગાડી મુશ્કેલથી નીકળતી હતી, એટલો નાનો રસ્તો હતો। ત્યારે આ લોકોએ સાઈડમાંથી દોડી ઓલું કરી અને અહીંથી હેવી વ્હીકલો અવર જવર થવા લાગી ગઈ, જેથી હવે લોકલ લોકો જે હતા, નાની ગાડીવાળા, વેલ્સપન કંપનીમાં અથવા અહીં આજુબાજુમાં નોકરી કરતા, આ રોડ રસ્તા પરથી નીકળતા હતા, એ લોકોએ અહીંથી અવોઇડ કર્યું કે રિક્સવાળું કામ છે। જોઈ શકો છો ગાડી આવે છે, કેટલી ગાડીઓ આવી, આ ઇન્ડિકેટર આપ્યું રહે છે ગાડી। સતત દિવસ રાત 24 કલાક ધમધમતો વિકાસ થાય છે રોડનો। જય હિન્દ। આપ જોઈ રહ્યા છો ફાસ્ટ ટ્રેક ન્યૂઝ, FTN કચ્છ, મહારાષ્ટ્ર। જય હિન્દ।